નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર મિરરની સાથે રિપોર્ટર જગદીશસિંહ જાડેજા અને કેમેરા અને તંત્રી સોહિલભાઈ ઠક્કર. દર્શક મિત્રો, આજે રુદ્રશક્તિ ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાના માધ્યમથી આજે પૂનમના દિવસે રાસ ઉત્સવ ઉજવાયો છે. એમાં ક્ષત્રિય બહેનો ના ખૂબ જ સરસ સાંસ્કૃતિક ભાતીગર સંસ્કૃતિનો એકદમ ઉજાગર અને ટકી રહે તે માટેનો કાર્યક્રમ છે. તો આપણે આજે બહેનોને મળીએ કે આ કાર્યક્રમનો જે રૂપરેખા છે, એનું જે આખું હેતુ છે એ આપણે જાણીએ. નમસ્કાર. જય માતાજી. આપનો જે આ રાસ ઉત્સવ છે અને જે સંસ્થા છે એમનો ઉદ્દેશ્ય અને એમનો પરિચય આપશો. અત્યારે હાલમાં અહીંયા આગળ રુદ્રશક્તિ ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાનના શરદ પૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનો નાનો એવો પ્રોગ્રામ રાખેલો છે. જે બહેનો હાલમાં 2 વર્ષથી જે કોરોનાથી કંટાળી ગઈ છે, તો તેઓને પોતાનો શોખ પૂરો કરવા માટે સેવાકીય સંસ્થાન તરફથી નિઃશુલ્ક ભાવે થોડીક દીકરીઓને ભેગી કરીને એમનો શોખ પૂરો કરવા અર્થે અહીંયા આગળ રાસોત્સવનો પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ છે. અને બહેનોને રાજી કરવાના હેતુસર અને કંટાળેલી પ્રજાને થોડોક પોતાનો થાક ભૂલાવવા માટે અહીંયા આગળ રાસોત્સવનો પ્રોગ્રામ યોજાયેલ છે. કેટલા બહેનોએ આજે રાસોત્સવમાં ભાગ લીધેલો છે? બહુ ટૂંકો પ્રોગ્રામ છે. માત્ર 5 થી 8 કૃતિઓ દીકરીઓ રજૂ કરવાના છે, જેમાં દરેક કૃતિમાં લગભગ 20 બહેનોએ ભાગ લીધેલો હશે. બરાબર, સરસ. આ સંસ્થા બીજી કંઈ પ્રવૃત્તિ પણ કરતી હશે? હાજી, આ સંસ્થા બહુ સરસ અને નોંધનીય પ્રવૃત્તિઓ કરે છે, જેમાં હાલમાં તાજેતરમાં જ ક્ષાત્ર ધર્મ સંસ્કાર સિંચન શિબિરનું આયોજન થયેલું છે. અને એ આયોજન લાંબા સમય માટે છે, કે જેમાં ક્ષાત્ર ધર્મને વર્ણવતી અને એના અનુસંધાને લગતું સાહિત્ય રજૂ કરી અને એમાં એક નાનો અભ્યાસક્રમ રજૂ કરી અને જે ભૂલાઈ ગયેલી વિસરાયેલી સંસ્કૃતિને તાજો કરવાના હેતુસર નિઃશુલ્ક ભાવે પ્રવૃત્તિ થાય છે અને આગળ પણ થતી રહેવાની છે. અને એની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ઘણી થાય છે અને જે પણ થાય છે દરેક પ્રવૃત્તિ સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે થાય છે. એ ખૂબ નોંધની બાબત છે. ક્ષત્રિય સમાજની જે સંસ્કૃતિ, જે આ રાસ ઉત્સવ છે, જે ભાતીગર, જે પ્રાચીનની આપણે વજન આપો છો, તો એનું ઉદ્દેશ્ય ભાવિ અને ભવિષ્યના જે યુવાનોમાં એમાં શું અસર પડશે? બહુ ખૂબ સુંદર પ્રશ્ન જગદેવભાઈ. આ પ્રશ્ન ખરેખર ભૂતકાળ તો બરાબર છે, પણ ભવિષ્યની પેઢી માટે ખૂબ જરૂરી છે. એમાં જે અત્યારે હાલના સમયમાં સાંપ્રત સમયને જોઈએ તો ટેકનોલોજીનો ઉપયોગ જે થઈ રહ્યો છે, તો એ ગેરમાર્ગે ન દોડે અને યુવાનોને પોતાની સંસ્કૃતિ જાળવી કેમ રાખવી, એની સાથે સાથે પોતાના ગૃહ ઉદ્યોગથી લઈ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ રીતે પાર ઉતરવું, એ બધી વસ્તુઓ સાથે સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે, એ બધા જ સંદર્ભો અને ઉદ્દેશોને ખાસ કરીને કાળજી રાખવા સાથે બહુ જ મનપૂર્વક એટલે કે નિસ્વાર્થ ભાવે થઈ રહ્યું છે અને થશે. અને એનો લાભ ભવિષ્યની પેઢી પર થોડો ઘણા અંશે તો ઘણો પડી શકશે. થેન્ક યુ બેન. હા, આજના આપના યુવા જે એજ્યુકેશન સાથે પણ ભારતની સંસ્કૃતિ, એમાંય રાજપૂતી સંસ્કૃતિ સાથે આપ ટકાવવા માટે આપની યુવાને શું પ્રેરણા આપશો? જી, ફર્સ્ટ ઓફ ઓલ જય માતાજી. તો સંસ્કૃતિ ટકાવવા માટે જ આપણે થઈને આપણે આટલા બધા કાર્યક્રમો રજૂ કરીએ છીએ. જ્યારે અમને બધા પૂછે છે, અધર કાસ્ટ હોય કે અમારા ખુદના જ ભાઈઓ બહેનો હોય, એ લોકો પૂછે કે તલવારનો આજના ટાઈમમાં શું રેલેવન્સ છે, કે આપણે યુદ્ધ લડવા તો જવાનું નથી. પણ હંમેશા એ વસ્તુ યુદ્ધ માટે હોતી નથી. સમટાઈમ્સ એ આપણી સંસ્કૃતિને રિવાઇવ કરવા માટે હોય છે. એને આગળ આપણે જ્યારે કેરી ફોરવર્ડ આપણી લેગેસી જે હોય છે, તો બધા જ લોકો તેનું વ્હીલ બનાવે છે અને અમે અમારા વ્હીલમાં અમારી તલવારોનું પ્રદાન કરીએ છીએ. થેન્ક યુ. તમે વડી માટે બોલો. આપ જે સેવાકીય સંસ્થાની જે સાંસ્કૃતિક કાર્યક્રમ, એ ઉપરાંત પણ જે ગૃહ ઉદ્યોગ પણ આપ ચલાવો છો સંસ્થા દ્વારા, એ પણ આપ એના વિશે પણ માહિતી આપશો. જય માતાજી. અમે પૂરા આખા ટીમ છે અમારી 15 જણની. આખી ટીમ અમે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ. એમાં વડી, પાપડ, સિઝનલ બધી વસ્તુનો અમે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ, જેથી અમારા એમ કે જે કાંઈ અમારા સમાજના બહેનો હોય એને કામ મળી રહે. ઉદ્યોગને લીધે એને થોડુંક કામ મળી રહે, એટલા માટે કરી રહી છે. એ ઉપરાંત આગામી દિવસોમાં
આ ઉદ્યોગને બહેનો અને ઘર ઘર સુધી પહોંચાડવાનો આપનો પ્રકલ્પ છે કે કેવો તમારો પ્રકલ્પ છે? પ્રકલ્પ તો અમારે તો એવી ઈચ્છા છે કે ઘર ઘર સુધી ગામડે ગામડે સુધી અમે પહોંચાડવા પ્રયત્ન કરીશી. અમારો પ્રયત્ન છે પણ આગળ જેટલો આગળ વધે એટલું સારું છે. અમારા સમાજના બહેનો દીકરીઓને કામ મળી રહે. ક્ષાત્ર ધર્મનું શિબિર અમે કરીએ છીએ. એ ગામડે ઓર બોર્ડિંગમાં તમે ક્ષાત્ર ધર્મનું શિબિર અમારા સંસ્કાર સિંચનનું કરીશી અને એ બધી ગામડે ગામડે અમે અત્યારે શરૂઆત કરી છે ને આગળ કરતા રહેશું કે સમાજના કામમાં બધાને આગળ. અચ્છા, આપનો પરિચય આપશો? નૈનાબા દિલીપસિંહ જાડેજા, આનંદલ પારવાર. सरसरी ज्ञान को ऐसे ही वृंदावन पागड़ी वाला भले में पागड़ी जीवा जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गलिङ्गमालिकां कमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव जटालटाः सम्भ्रम भ्रमन्निलिम्ब निर्झरी विलोलवीचि वल्लरी विराजमान माधवी खगज्ज्वलल्ललाटमट्टपावके किशोर चन्द्रशेखरे रति प्रशिक्षणम्
धड़क ढोलता से धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी खड़क धड़क भड़क झाली चटक मटक मटक झाली दुश्मन की देखो जो फाट लावली હલ્દી મેદાન માથે યવનોની ફૌજ સામે વરવાન હેલા શાહી મોગલોની ફૌજ માથે એકલો ત્રાટકો રાણો લેડા નાર બંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જુગમાં બેરિયા રાણા સંગ તારે जाला રાણા માથે ધરી તાજ ફેરી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન હવે જીયા મોગલોની માથે जाला માન રાણા હસ્તી સંગ્રામ કાજે કરે વાર છૂટા વાન જાણે મેઘ નામ નાણ મચિયા છે હાહાકાર હાવ જોની પડી પ્રાણ લડવાને લાગે સુરા 22,000 લડવાને લાગે સુરા 22,000 લડવાને લાગે સુરા 22,000 तलवारें जब वो लहराए પાંદા દોડિયા પાંજરા વાળા આંકળ રેતી બાગ જૂઠા બાગ performance by our દીકરી પાસ. ખૂબ ટૂંકા સમયમાં સરસ સુંદર સ્તુતિ કરવા બદલ દીકરીઓ બનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે કીર્તિબા રાણાનું સ્વાગત કરવા માટે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું જનકબાને વિનંતી કરીશ. ગટકા શ્રી અંશિદીબાનું સ્વાગત કરવા માટે હું મનીષાબાને કહીશ કે તેઓ અંશિદીબાનું સ્વાગત કરશે પુષ્પગુચ્છથી. અલકાબા જાડેજાનું સ્વાગત કરવા માટે હું સેઠવાનું સ્વાગત કરવા માટે હું કૃપાલીબાને કહીશ.
શ્રી શક્તિસિંહજી જાડેજા કોટડા નાયાણી તથા હરદેવસિંહ જાડેજા ગામ કુંભાડી કચ્છ કોર્પોરેટર જે રાજકોટના હાલમાં દંડક પદે બિરાજમાન છે તેઓ અહીંયા પધારેલ છે. ઉર્ફે અને હુલામણું અને વાલું નામ એટલે કે ધ્રુવદાદા બધાના વાલા અને ગમે ત્યારે નાનામાં નાના વ્યક્તિ સરળતાથી મળી શકે એવા ધ્રુવદાદા તેમજ સાથે રાણી સાહેબ શ્રી ગાયત્રીબા જાડેજા ધ્રુવનગર પધાર્યા બંનેનું પ્રમુખ શ્રી માયાબા જાડેજા રાણી સાહેબનું સ્વાગત કરશે અને ભરતસિંહજી જાડેજા વાગોદર ધ્રુવદાદાનું સ્વાગત કરશે. તાલીઓથી જોરદાર તાલીઓથી વધાવી લ્યો બંને દાંપત્ય. રુદ્રશક્તિ ક્ષત્રિય મેજી સામાજિક અને રાજકીય રીતે બહુ સાયલેન્ટલી એવા ધ્રુવદાદાનું સ્વાગત કરશે ભરતસિંહજી જાડેજા વાગોદર. ખૂબ ખૂબ આભાર. સામાજિક જૂના અગ્રણી એને વનરાજસિંહ ઉર્ફે વનરાજસિંહ યુવરાજસિંહ જાડેજા સ્વાગત કરશે. જોરદાર તાલીઓથી વધાવી દે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પૃથ્વીસિંહજી રાણા મયુરસિંહજી જાડેજા મંદાદાજીનું સ્વાગત કરશે. આપનું ગરબાથી જ આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ધન્યવાદ. જે એમનું કાર્યરત છે ખરેખર અન્ય સમાજ સાથે જે મળીને અને આ જે સન્માન થઈ રહ્યું હોય એ ખરેખર સાચું સન્માન છે.
રઘુરાજસિંહનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. ત્યારબાદ રઘુરાજસિંહજી જાડેજા નાના મોવા, જેને સમાજમાં ખૂબ જ એનું સાયલેન્ટલી અને બ્રેકગ્રાઉન્ડમાં એનો હંમેશા સપોર્ટ રહ્યો છે, એમના જ આંગણે એમનું જ સ્વાગત અહીંયા થઈ રહ્યું છે. એવા રઘુરાજસિંહજી જાડેજા નાના મોવાનું સ્વાગત કરશે. ધર્મરાજસિંહ અને મયુરસિંહ સાથે બંને પધારો, બંને ભાઈઓ સ્વાગત કરશે. કારણ કે એનું સ્વાગત હોવું જોઈએ અહીંયા, આપણે એમના જ આંગણે છે એટલે બે જણા સ્વાગત કરો, બંને યુવાનો. જોરદાર તાલીઓથી વધાવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે રાસ પણ ચાલુ કરી દો સાથે સાથે. આપણે સમયને આપણે સાચવવાનો છે એટલે સમય આપણે સાચવી લઈએ. બેનો બધા કોમલ રાસમાં આવી જાય, કોમલ રાસમાં, કોમન રાસ. બધા બહેનોને હું વિનંતી કરીશ કે એક મોટો રાઉન્ડ કરો, જેથી કરીને સિલેક્શન કરવામાં એમને થોડી સરળતા રહે. આજના આપણે ઓર્ગેનાઇઝર એવા અજયભાઈ ડાંગર, એમની આ મનપસંદગીનું ગીત છે. તમને વાલું છે એટલું નહીં, પણ મને પણ આ ગીત એટલું વાલું છે. રમતા રમતા આ તરફ એક નજર આપણે બધા કરશું. સુરેન્દ્રસિંહજી વાડા, દંડક શ્રી કોર્પોરેશન મહાનગરપાલિકા, તેમના તરફથી ક્ષત્રિય મહિલા સેવા કે સંસ્થાનને રુદ્રશક્તિને 1100 રૂપિયા સપ્રેમ ભેટ. ધ્રુવનગર રાજ પરિવારથી પધાર્યા દંપતી બંને, જેમાં ધ્રુવદાદા ઉર્ફે ઉલામનું નામ એવા વાલા ધ્રુવદાદા કચ્છ કાઠિયાવાડ ગુજરાત મલેશિયા એસોસિએશન પ્રમુખ શ્રી ધ્રુવરાજસિંહજી દાદા. ગુજરાતી ભાષામાં રાહડો કહેવામાં આવે. ધીમા ધીમા તાલે આવા સુંદર મજાના તાલે આ રાહડો રમાય અને જોઈએ તો સાહેબ જાણે એમ લાગે કાનૂનો અને એના ઘોડીઓ બધા ભેગા રમતા હોય સાહેબ, એવું આ દ્રશ્ય. અને સાહેબ આ વસ્તુ ગાવા માટે આપણું હાર્દિક સ્વાગત છે. રુદ્રશક્તિ મહિલા સેવાકીય સંસ્થાનને
દીકરીઓને 65 દીકરીઓને જાણી આજે આપવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આ તરફ એક પણ ધ્યાન દોરી રમતા રમતા બધા બહેનો અને માતાઓને બાશ્રી કિશોરીબા દાદા રોજાસર તમામ બહેનો જે રમતા ની અંદર સિલેક્શન માટે પધારે બાશ્રી એમની સાથે પણ ત્રણેય બાશ્રીઓ પધારે ભાર્ગવીબા સાથે બહેનોને લઈને જાય. સારું આપ ચાલુ જ રાખજો. સુલેખાબા તરફથી 1100 નો ફાળો પડે છે. મહિલા મંડળ ગોંડલ રાજપૂત મહિલા મંડળ તરફથી 1100 રૂપિયા અનુદાન પેટે રુદ્ર શક્તિ મહિલા મંડળમાં જમા કરવામાં હૈયામાં બાંધ્યો હિજરો. વાહ મારા યુ શરીરના ખેલૈયા વાહ જીઓ બાપ વાહ ભાઈ વાહ.
એ પણ કેમેરાથી કવરેજ કરી રહ્યા છે. સતત ખૂબ વધારેમાં વધારે કવરેજ આપણું આવશે. ન્યૂઝ 5 મિનિટનું જ હોય છે, પણ વધારે અડધી કલાકનું આપણે સૌરાષ્ટ્ર મિરર દ્વારા આપણે કવરેજ કરી રહ્યા છે. આપનું પણ શબ્દથી અને હૃદયપૂર્ણ ક્ષત્રિય મહિલા સેવા કે સંસ્થાન આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપનો સમય આપેલો છે પોલીસ કમિશનરે, તો આપણે આના પછી સમય મર્યાદાને ધ્યાનમાં રાખી કોઈ પણ બધા બહેનોને આનંદ પણ લેવાઈ જાય અને સમય સાથે રાસ પણ લેવાઈ જાય. એ માટે આના પછી આપણે કોમન રાસ કરવામાં આવશે અને એ પણ આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને બધા આપણે 10 વાગે આપણે માતાજી